સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર જ્યાં મનપાની દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી। વડોદરા મનપાની દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી, જ્યાં ખંડેરાવ માર્કેટના શૌચાલયમાં શાકભાજી રાખવાનો મામલો સામે આવ્યો। ત્યારે વિડીયો વાયરલ થતાં જ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું। ત્યારે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। સમગ્ર વિડીયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યારે સુલભ શૌચાલયને સીલ મારવામાં આવ્યું। શાકભાજીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। વડોદરાથી સમાચાર, જ્યાં વેપારી પર પગલાં લેવાને બદલે શૌચાલય સીલ કરાયું। જ્યારે શાકભાજી લેવા આવતા સેંકડો લોકો માટે હવે સુલભ શૌચાલય બંધ કરવામાં આવ્યું। વિડીયો વાયરલ થતાં જ મનપા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું। ત્યારે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ લાવવા કરતા સમસ્યા જ ઉદ્ભવી છે। જોઈ શકાય જે પ્રમાણે ગતરોજ ખંડેરાવ માર્કેટ ખાતે શૌચાલયમાં શાકભાજી રાખવાનો મામલો સામે આવ્યો હતો અને વિડીયો વાયરલ થયો હતો। તેને લઈને જે અધિકારીઓ છે તેમના દ્વારા જે શૌચાલય છે તે જ સીલ કરી દેવામાં આવ્યું છે। લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આ ખંડેરાવ માર્કેટ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા શાકભાજી ખરીદવા માટે આવતા હોય છે ને કુદરતી હાજરત માટે જો તેમને જરૂર પડે તો તેના માટે આ શૌચાલય ત્યાં ઉપયોગ તેનો થતો હતો, પણ જે વ્યાપારીઓ છે તેમના દ્વારા જે શાકભાજી છે તે આ શૌચાલયમાં મૂકતા હવે આખરે જે અધિકારી છે તેમના દ્વારા આ શૌચાલય સીલ કરી દેવામાં આવ્યું છે। દંડાત્મક કાર્યવાહી વ્યાપારી સામે કરવી જોઈએ, તેની જગ્યાએ શૌચાલય સીલ કરી દેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલિકાની મુખ્ય કચેરી દીવા તળે અંધારા જેવી સ્થિતિ ઉદ્ભવી છે, જ્યાં આરોગ્ય અમલદાર જે છે, કમિશનર, મેયર, ચેરમેન બેસે છે। તેની પાછળ જે આવેલું છે ખંડેરાવ માર્કેટ, તે ખંડેરાવ માર્કેટમાં ગત રોજ જે શૌચાલયમાં શાકભાજી રાખવાનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને અધિકારીઓનું આવું વલણ છે કે શૌચાલય જ તેમને સીલ કરી દેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી કયા વેપારીએ આ માલ મૂક્યો હતો તેની શોધખોળ ને તપાસ ચાલુ છે। એકવાર તે થઈ ગયા પછી આ શૌચાલય ખુલે છે કે તે જોવાનું રહ્યું। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।